હું ડૉક્ટર કપિલ વ્યાસ એચ-ટચ એકેડેમીના માધ્યમથી બાયોલોજી 11th સાયન્સ ચેપ્ટર 16 આજે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો આ રૂટીન આપણી જે બાયોલોજી ભણવાની જે રીત છે એનાથી થોડા જુદા જ અંદાજમાં બાયોલોજી વિશે માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું કે આપણે અહીં ચેપ્ટર 16ને ચાર્ટના સ્વરૂપમાં જ આપણે સમજવા પ્રયત્ન કરશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં વાંચવું, સમજવું અને યાદ રાખવું સહેલું બની રહે, તથા પરીક્ષામાં જ્યારે પણ ચેપ્ટર 16ને લગતા પ્રશ્નો પૂછાય ત્યારે યાદ રાખી અને જરૂર પ્રમાણે આન્સર આપી શકે. માટે આપણે ચેપ્ટર 16ને ચાર્ટના સ્વરૂપમાં સમજવા પ્રયત્ન કરશું. નીટની વાત કરીએ તો આમ ચેપ્ટરની અંદરમાંથી લગભગ 2 પ્રશ્નો પૂછાઈ શકે છે કે જે અંદાજિત 8 માર્કના હોઈ શકે છે. તો આપણે શરૂ કરીએ ચેપ્ટર 16 કે જેનું નામ છે પાચન અને અભિશોષણ, ડાયજેશન અને એબ્સોર્પ્શન. તો એમની પ્રસ્તાવના જે છે એમાં શું કીધું છે તો કે ભાઈ માની લો કે જે આપણે ઘટકો ખાઈએ છીએ, જે ખોરાક લઈએ છીએ તે જટિલ ઘટકના સ્વરૂપમાં હોય છે. એટલે ડાયરેક્ટલી જે ખોરાક છે એ ડાયરેક્ટલી પાચન થતો નથી. એ જે જટિલ ઘટકો છે તે વિવિધ કયા હોય છે, વિવિધ ઘટકો હોય છે. તો કે પહેલું હોય છે કે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, લિપિડ હોય, વિટામિન હોય અને થોડા અંશે ખનિજ દ્રવ્યો પણ હોય છે. આ બધા જે જટિલ ઘટકો છે એમનો ઉર્જાના સ્વરૂપમાં ડાયરેક્ટલી આપણે ઉપયોગ કરી શકતા નથી. માટે આ બધા જે જટિલ ઘટકો છે મિત્રો, એમને આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા પડે તો એમનું પાચન થાય અને ઉર્જાના સ્વરૂપમાં આપણે ઉપયોગ કરી શકીએ. તો કે ભાઈ ખોરાક છે તો એને સમજીએ અને પાચનની વ્યાખ્યાને સમજીએ. તો કે જલીય ખોરાક ઘટકોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ક્રિયાને પાચન કહે છે. એટલે ઘટકોનું સરળ શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ક્રિયાને પાચન કહે છે. હવે આપણે વાત કરીએ મનુષ્યના પાચન તંત્ર વિશે. તો કે ભાઈ મનુષ્યનું પાચન તંત્ર છે તો એમની અંદર કયા અંગોનો સમાવેશ થાય છે, કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો આપણે શરૂઆત મનુષ્યના પાચન તંત્રની શરૂઆત થાય છે મુખથી. મુખ પછી આવે છે મુખ ગુહા, જે મુખની અંદર હોય છે, જે સ્નાયુલ જીભ વત્તા દાંત બંને વસ્તુ મુખ ગુહાની અંદર આવેલી હોય છે. અને લાળ ગ્રંથિ પણ હોય છે. તો ઉપકર્ણ ગ્રંથિ હોય છે, અધોહનુ ગ્રંથિ હોય છે, અધોજીહવા ગ્રંથિ હોય છે. પછી કંઠનળીની સહેજ ઉપરની બાજુએ કંઠનળી પછી આવેલી હોય છે કે જેની બાજુમાં સ્વરપેટીને એ બધું હોય છે. અને પછી ત્યાંથી નીચેના ભાગમાં જઈએ તો અન્નળી આવેલી હોય છે. અન્નળી છે એ જઠરમાં ખુલે છે અને જઠર છે 3 વિભાગમાં વિભાજિત થયેલું હોય છે, જે આપણે આગળના ઓલામાં વાત કરીશું. અને તેમાં જે માની લો કે જે પાચન માર્ગ છે એની અંદર સહાયક ગ્રંથિઓ પૈકીની યકૃત અને પિત્તાશય એ જઠરની બાજુમાં આવેલું હોય છે. અને સ્વાદુપિંડ પણ એમાં નીચેના ભાગમાં આવેલું હોય છે. પછી આવે છે નાનું આંતરડું. નાનું આંતરડું છે એ પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર સાથે જોડાયેલું હોય છે. મધ્યાંત્ર છે એ ગૂંચળાકાર હોય છે, શેષાંત્ર છે એ વધુ ગૂંચળાકાર હોય છે. એ બધી વસ્તુનો આપણે ડિટેલમાં અભ્યાસ આગળ કરશું, આ ચેપ્ટરની અંદર જ છે. પછી આવે છે મોટું આંતરડું. જે મોટું આંતરડું છે એ અધ્યાંત્ર હોય છે ત્યાં આગળ. પછી આવે છે કોલોન હોય છે, મળાશય અને મળ દ્વારા આપણો સંપૂર્ણ મનુષ્યનું પાચન તંત્રનું જે પાચન માર્ગ છે એ પૂર્ણ થતું હોય છે. અને આ જે સાઈડમાં જે ભાગ છે આંત્રપૂંછ, જેને વર્મીફોર્મ એપેન્ડિક્સ તરીકે આપણે મિત્રો ઓળખીએ છીએ. તો આ હતું મનુષ્યના પાચન તંત્રનો ડાયાગ્રામ. તો હવે પછી આપણે આ બધાનો વિગતે અભ્યાસ કરીશું. તો કે ભાઈ પાચન છે આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટરને 2 વિભાગમાં વિભાજિત આપણે મિત્રો કરી શકીએ. તો કે પહેલું છે, યાદ રાખવા માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે પહેલું વસ્તુ છે કે પાચન તંત્ર અને બીજું છે અભિશોષણ. તો હવે પાચન તંત્ર છે તો એની અંદર કઈ વસ્તુ આવેલી હોય છે તો મેં હમણાં જ તમને આકૃતિમાં બતાવ્યું એ રીતે પાચન માર્ગથી પાચન તંત્રની શરૂઆત થતી હોય છે. અને બીજું હોય છે અભિશોષણ. તો અભિશોષણ છે આ જે માની લો કે ઘટકો છે, જટિલ ઘટકોનું
જે સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા અને સાથે સાથે જે અભિશોષણ જે છે, બરાબર છે, એમનું શોષણ જે થાય છે, તો કે કઈ કઈ જગ્યાથી શરૂ થાય છે, તો કે એમનું મુખ છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, અને મળાશય અને મળદ્વાર દ્વારા જે વેસ્ટ પ્રોડક્ટ છે કે જે ખાધેલો ખોરાક છે જે પચ્યો નથી, જેમનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શક્યું નથી, એ બધી વસ્તુઓનું ત્યાં બહાર નિકાલ કરી દે છે મળાશય અને મળદ્વાર દ્વારા. તો હવે વાત કરીએ પાચન માર્ગની. પાચન માર્ગની શરૂઆત મિત્રો ક્યાંથી ચાલુ થાય, તો કે મુખથી થાય. મુખ એટલે મુખ ગુહા. મુખ ગુહા છે એમની અંદર બે વસ્તુ આવેલી હોય છે, દાંત અને સ્નાયુલ જીભ આવેલી હોય છે, અને ત્યાર પછી કંઠનળી હોય છે, જે હવા અને ખોરાકનો સામાન્ય માર્ગ હોય છે. જે પાચન માર્ગ જે છે, સંપૂર્ણ પાચન માર્ગનું નિયમન છે ને મિત્રો, એ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા થતું હોય છે. અને જે પાચન માર્ગ છે એમની અંદર મેં તમને જણાવ્યું એ પ્રમાણે 3 સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે. તો કે પહેલું કઈ હોય છે, તો કે લાળ ગ્રંથિ હોય છે, યકૃત ગ્રંથિ હોય છે, અને સ્વાદુપર્ણ ગ્રંથિ હોય છે. હવે વાત કરીએ શ્વાસનળીની. તો કે શ્વાસનળી છે એનાથી સહેજ એટલે કે કંઠનળીની સહેજ ઉપરની બાજુએ એક ઘાટી ઢાંકણ પણ આવેલું હોય છે, કે જે આપણે ખાધેલા ખોરાક છે એમને જ્યારે આપણે બોલીએ છીએ અથવા તો જમીએ છીએ ત્યારે આપણું ઓલામાં શ્વાસનળીમાં જતું અટકાવે છે. એટલા માટે જ મિત્રો જમતી વખતે બોલવું ન જોઈએ, નહીંતર ઘાટી ઢાંકણ પોતાનું કામ સરખી રીતે કરી ન શકે અને આપણો ખાધેલો ખોરાક છે એ શ્વાસનળીમાં જતો રહે અને આપણને ઉધરસ અથવા તો બીજી કોઈ પણ ઘટના બની શકે છે. માટે આપણે જમતી વખતે બોલવું ન જોઈએ. હવે આવે અન્નનળી. અન્નનળી છે એ જઠરમાં ખુલે છે ને જઠર છે જે આકારનું હોય છે. જઠર છે એ મેં પહેલાં તમને જણાવ્યું એ પ્રમાણે 3 ભાગ હોય છે. તો કે મિત્રો 3 ભાગ કયા કયા મિત્રો હોય, તો પહેલું હોય છે હૃદયગામી જઠર, ઉપરી જઠર અને ની જઠર. હવે એ જઠર છે એ કઈ જગ્યાએ ખુલે છે, તો કે નાના આંતરડામાં ખુલે છે. તો કે નાનું આંતરડામાં 3 પાછા વિભાગ પેટા વિભાગ પડે છે. તો કે પહેલું હોય છે પક્વાશય. પક્વાશય આપણી એનસીઆરટી બુક ગુજરાતીની અંદર યુ આકાર લખ્યું છે, ઇંગ્લિશની બુકમાં સી આકાર લખ્યું છે, વિવિધ બુકોની અંદર પણ સી આકાર લખ્યો છે, પરંતુ આપણે ગુજરાતી એનસીઆરટી બુકની અંદર યુ આકાર લખ્યું છે, એટલા માટે મિત્રો અહીં યુ આકાર લખ્યો છે. એટલે કન્ફ્યુઝન નહીં થતાં આપણે યુ આકારને જ આપણે ફોલો કરવું પડે. પરીક્ષામાં પૂછાય તો ઘણી વખત પક્વાશયનો આકાર પણ પૂછાઈ જતો હોય છે. મધ્યાંત્ર એટલે કે જે ગૂંચળા આકાર હોય છે, અને શેષાંત્ર જે ખૂબ જ ગૂંચળા આકાર છે. હવે વાત કરીએ નાનું આંતરડું પૂરું થાય પછી મોટું આંતરડું શરૂ થતું હોય છે. મોટું આંતરડું છે એ પાછા પેટા 3 વિભાગમાં વિભાજિત થાય છે. તો કે કયા કયા વિભાગ, પહેલું છે અધ્યાંત્ર, બીજું છે કોલોન અને ત્રીજું છે મળાશય. અધ્યાંત્ર પછી સહેજ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે ત્યાં આંત્રપૂછ આવેલું હોય છે, જેને વર્મીફોર્મ એપેન્ડિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અને કોલોન હોય છે. કોલોન જે છે એ બીજા 3 વિભાગોમાં વિભાજિત થયેલું હોય છે. તો કે ઉધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી. એટલે કે ઉધ્વગામી કોલોન હોય, અનુપ્રસ્થ કોલોન હોય અને અધોગામી કોલોન હોય છે. એટલે ખાસ મિત્રો આ બધા શબ્દો છે યાદ રાખવા સરળ બની રહે એટલા માટે જ આપણે ચાર્ટના સ્વરૂપમાં આપ્યું છે. બુકની અંદર પણ સરસ આપ્યું છે, પણ એમની કરતાં થોડું વધુ આપણને સમજાઈ રહે ને યાદ રહે એટલા માટે આ દરેકના નામ અલગથી કરીને એક ચાર્ટના સ્વરૂપમાં મેં આપની સમક્ષ રજૂ કર્યું છે. અને પછી આવે છે મળાશય. મળાશય અને મળદ્વાર. મળદ્વારને આપણે બીજું ગુદા તરીકે પણ ઓળખીએ છીએ. હવે વાત કરીએ મુખની. તો મુખ એ પાચન માર્ગની શરૂઆતનો અગ્ર છેડો છે, જ્યાંથી પાચન માર્ગની શરૂઆત થતી હોય છે. મુખ પછી આવે છે મુખ ગુહા. મુખ ગુહા છે એ દાંત અને સ્નાયુલ જીભ એમની અંદર આવેલી હોય છે. દાંત છે તો શું હોય છે, તો કે જડબાના અસ્થિના ખાડામાં ખૂંપેલા ઇનેમલ એટલે કે જેને કૂપદંતી એટલે કે થિકોડેન્ટ કહે છે, કે જે દાંત છે આપણા મિત્રો એ ક્યાં હોય છે, તો કે એ ખાડામાં ખૂંપેલા હોય છે, અસ્થિના ખાડામાં ખૂંપેલા હોય છે, અને એ થિકોડેન્ટ કહેવાય છે. અને પછી આવે છે સ્નાયુલ જીભ. સ્નાયુલ જીભ છે એમનું જોડાણ કોની સાથે હોય, તો કે ફ્રેન્યુલમ સાથે હોય, અને એ મુખ ગુહાના તળિયે જોડાયેલી હોય છે. અને જીભ જે ઉપસેલો ભાગ હોય છે અને ત્યાં અંકુરકો હોય છે, અને એમની અંદર પણ સ્વાદ કલિકા હોય છે. આજે હું અને તમે મિત્રો જે ખાઈએ છીએ તેનો સ્વાદ જે લાગે છે એનું મુખ્ય કારણ છે આપણું
આ સ્વાદ કલિકા, ટેસ્ટ બડ, જેના કારણે આપણને ખાટું, ખારું, મોળું, તીખું, કડવું બધા પ્રકારનો સ્વાદ આપણને સ્વાદ કલિકા દ્વારા મળે છે. અને જે સ્નાયુલ જીભ છે એમનું સૌથી અગત્યની વસ્તુ સમજવી જોઈએ મિત્રો કે એમનું કાર્ય શું છે. તો કે કાર્ય છે ચાવવાનું અને ગળવાની સાનુકૂળતા માટે સખત સપાટી પૂરી પાડવાની. એટલે કે જે આપણે ખોરાક લઈએ છીએ જટિલ ખોરાક, એમને ગળવામાં અને ચાવવામાં થોડુંક, જે માની લો કે દાંત સુધી પહોંચાડવા માટે પણ જીભ છે એ આપણને ઉપયોગી થતી હોય છે. હવે વાત કરીએ તો કે ભાઈ દાંતના પ્રકાર, આ ખૂબ અગત્યનું છે. ઘણી વખત નીટમાં પણ આમના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે મિત્રો, એટલે ખાસ આને ધ્યાનથી સમજજો. જરૂર પડે તો આમનો સ્ક્રીનશોટ લઈ શકો છો. એક વખત તમે સમજી લો તો આપણને યાદ રાખવું અને સમજવું બહુ સહેલું થઈ જશે. એટલે કે ભાઈ દાંત છે તો એના બે પ્રકાર હોય છે. કયા કયા બે પ્રકાર હોય મિત્રો? તો પહેલું હોય છે કાયમી દાંત અથવા તો કે પુખ્ત દાંત, જે 32 હોય છે. અને બીજું હોય છે હંગામી અથવા તો દૂધિયા દાંત, બરાબર, જેને ટેમ્પરરી ટીથ તરીકે ઓળખીએ છીએ આપણે. કાયમી દાંત છે એ ડાયફોડોન્ટ તરીકે પણ ઓળખાય છે. હવે કાયમી દાંત છે એ 32 દાંત હોય છે. અને એમના પ્રકાર કેટલા હોય? તો કે 4 પ્રકાર હોય છે. અને એમનો જે માની લો કે જોડાણ થવાની જે વસ્તુ છે એમને શું કહેવાય? તો કે વિષમદંતી દંત વિન્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જે આ 4 પ્રકાર છે, તો 4 પ્રકારોના નામ કયા કયા છે? તો કે પહેલું નામ છે છેદક, રાક્ષી, અગ્રદાંત અને દાઢ. એટલે કે છેદક છે એ 2 હોય છે, રાક્ષી દાંત 1 હોય છે, અગ્રદાંત 2 હોય છે અને દાઢ છે એ 3 હોય છે. ઘણી વખત આ દંતસૂત્ર પણ આપણા માટે અગત્યનું હોય છે. તો એ દંતસૂત્ર શું હોય છે? તો કે 2 1 2 3 અથવા તો એના છેદમાં 2 1 2 3. એટલે આ બધી વસ્તુ હું તમને નેક્સ્ટ ઓલામાં એક આકૃતિ દ્વારા પણ સમજાવીશ, એટલે ચિંતા નહીં કરતા. પરંતુ આ વસ્તુનો સ્ક્રીનશોટ ચોક્કસ લઈ લેજો, જેથી કરીને તમને સમજવું સહેલું પડશે. અને બીજા હોય છે દૂધિયા દાંત. જે દૂધિયા દાંત છે એ છેદક હોય, રાક્ષી હોય, અગ્રદાંત હોય અને દાઢ હોય. પરંતુ છેદક છે એ 2 હોય છે, રાક્ષી 1 હોય છે, પણ દૂધિયા દાંતની અંદર મિત્રો અગ્રદાંત હોતા નથી, એટલે કે પ્રીમોલાર હોતું નથી. અને પછી દાઢ હોય છે. દાઢ કેટલા હોય? તો 2 હોય છે. તો એમનું સૂત્ર છે તો એ કયું હોય છે? તો કે 2 1 0 2 2 1 0 2 અથવા તો 2 1 2. એટલે આ વસ્તુને આપણે સમજવી પડે કે દૂધિયા દાંતની અંદર અગ્રદાંત હોતા નથી. હવે મેં જે તમને જણાવ્યું હતું એ પ્રમાણે આપણે વાત કરીએ તો અહીંયા જે છે આકૃતિમાં દર્શાવ્યું છે એકદમ સરળતાથી યાદ રહી જશે. આ એક ભાગની સાઈડનો વસ્તુ બતાવેલી છે, બરાબર છે. તો કે ભાઈ એમાં છેદક છે એ 2 હોય છે, રાક્ષી 1 હોય છે, અગ્રદાઢ 2 હોય છે અને દાઢ છે એ 3 હોય છે. આ કાયમી દાંતની આપણે આમાં વાત જણાવેલી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે જડબાનો આ જે છે એક ખાડાનો ભાગ છે કે જેને સોકેટ ઓફ જો તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા દાંત આપણા ખૂપેલા હોય છે. જે છે એ જડબાની એક બાજુ વિવિધ પ્રકારની દાંતની કઈ રીતના ગોઠવણી હોય છે અને બીજી તરફ કઈ રીતના આની અંદર ખાડાઓ હોય છે એ મેં આ આકૃતિ દ્વારા સમજાવવા આપને પ્રયત્ન કર્યો છે. હવે વાત કરીએ તો કે લાળ ગ્રંથિની. તો લાળ ગ્રંથિ છે એ લાળ છે નો સ્ત્રાવ કરે છે. તો જે એનું કાર્ય શું છે? તો કે કાર્ય છે લાળમાંના શ્લેષ્મ ચવાયેલા ખોરાકનું લીસોને ચોંટાડવામાં મદદ કરે છે. કે ભાઈ એવી છે એને લાળ છે એ ખોરાકને જે આપણે જે ખાધેલો ખોરાક છે એને લીસો અને ચોંટાડવામાં મદદ કરે અને એને કોળિયાના સ્વરૂપમાં આગળ ધકેલે છે. લાળ છે એ લાળ ગ્રંથિની બીજા 3 ભાગ છે. તો કે ભાઈ કઈ કઈ વસ્તુ છે? તો કે ઉપકર્ણ ગ્રંથિ છે, અધોહનુ ગ્રંથિ છે અને અધોજીહવા ગ્રંથિ છે. જે અધોજીહવા આ ત્રણેય ગ્રંથિઓ છે એ એનું સ્થાન અને એમનું કાર્ય વિશે આપણે સમજશું. તો કે ભાઈ પેલું છે તો કે ઉપકર્ણ ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ છે તો એનું સ્થાન ક્યાં હોય? તો કે ભાઈ મિત્રો ગાલમાં હોય. અધોહનુ છે તો એનું સ્થાન ક્યાં હોય? તો કે નીચલા જડબામાં હોય. અને અધોજીહવા ગ્રંથિ છે તો એનું સ્થાન ક્યાં હોય? સબલિંગ્વલ, સમજી શકાય એવું છે મિત્રો, તો કે જીભની નીચે હોય. તો હવે આપણે આને થોડું ડિટેલમાં સમજીએ તો કે ભાઈ આ ત્રણેય વસ્તુ છે એમનું સહેજ એનું સ્થાન ક્યાં હોય? તો કે સહેજ મુખ ગુહાની બહારની બાજુએ ત્રણેય ગ્રંથિઓ ઉપસેલી હોય છે અને લાળ રસનો સ્ત્રાવ કરે છે. અને એ ક્યાં સ્ત્રાવ થાય છે? તો કે મુખ ગુહાની અંદર લાળ રસનો સ્ત્રાવ થાય છે. હવે લાળ રસનો સ્ત્રાવ આપણને એમ થાય કે કેમ થાય છે?
કે ભાઈ આ વસ્તુ એવી છે કે મિત્રો કે ખોરાકને જોવાથી, સૂંઘવાથી અને મુખ ગુહામાં તેની હાજરીથી લાલ રસનો સ્ત્રાવને ઉત્તેજના મળે છે. એટલે કે આપણને મોઢામાં પેંડો મૂકે અથવા તો જે કંઈ વસ્તુ થાય તો એનાથી આપણને કેમ અથવા તો સરસ મજાની સુગંધ આવે તો આપણા મોઢામાં જે પાણી આવી જાય છે એ બીજું કશું પણ નથી મિત્રો, પણ એ માત્ર લાળ રસનો સ્ત્રાવ છે. હવે લાળ છે એ લાળ રસનો સ્ત્રાવ કરે છે. જે લાળ રસનો સ્ત્રાવ કરે છે એમની અંદર શું હોય છે? તો એમની અંદર ઉત્સેચકો હોય છે. જે ઉત્સેચકો કયા? 2 પ્રકારના ઉત્સેચકો હોય છે. એક હોય છે એમાઇલેજ અને એમનું બીજું નામ શું છે? તો કે ટાઇલિન છે. અને એક ઉત્સેચક હોય છે, બીજો ઉત્સેચક હોય છે એ લાઇસોઝાઇમ હોય છે. અને જે લાઇસોઝાઇમ છે એનું કાર્ય એવું છે મિત્રો કે ચેપ સામે રક્ષણ આપે અથવા જીવાણુનાશક તરીકે ઉપયોગી તરીકે વર્તે છે. કે જે માની લો કે આપણને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવા દેતું નથી, ચેપ સામે રક્ષણ આપે છે અને જીવાણુનાશક તરીકે ઉપયોગમાં આવે છે. એટલે આ ખાસ યાદ રાખવા જેવું કાર્ય છે મિત્રો. અને એમાઇલેજ છે. એમાઇલેજનું બીજું નામ મેં તમને જણાવ્યું એ પ્રમાણે ટાઇલિન છે. હવે આપણે જે જટિલ ખોરાક સ્ટાર્ચ લીધું છે તો સ્ટાર્ચનું માલ્ટોઝમાં કન્વર્ટ કરવા માટે એમાઇલેજ નામનો ઉત્સેચક ઉપયોગી થતો હોય છે. pH 6.8ની હાજરીમાં 30% જેટલું સ્ટાર્ચનું પાચન અહીં જ થતું હોય છે. એટલે આ ખાસ યાદ રાખવા જેવું છે. 30% પાચન જે છે એ એમાઇલેજ છે એ એની હાજરીમાં સ્ટાર્ચને માલ્ટોઝમાં કન્વર્ટ કરે છે. હવે આ જે આપણે વસ્તુ છે એમનું હવે અભિશોષણ સમજીએ. તો કે ભાઈ દવાઓનું શોષણ અહીંયા થાય છે. મુખ અને જીભની નીચેની શ્લેષ્મની સપાટી ઉપર અહીં પણ અભિશોષણ થાય છે. રુધિર કેશિકાઓ દ્વારા પણ અહીંયા અભિશોષણ થતું હોય છે. હવે વાત કરીએ બીજી વસ્તુ. મેં તમને કીધું એમ પ્રમાણે છે કે ભાઈ આપણે દરેક વસ્તુને પાચન અને અભિશોષણ બંને સાથે જ આપણે કરવા પ્રયત્ન કરીએ જેથી કરીને આપ લોકોને સમજવું એકદમ સરળ થઈ રહે. હવે આવે છે કંઠનળી. કંઠનળીને લેરિંગ્સ પણ કહેવામાં આવે છે, જે સામાન્ય માર્ગ છે. કોનો સામાન્ય માર્ગ છે? મારો કે તમારો નહીં મિત્રો, હવા અને ખોરાકનો. એટલે એને સમજવું સહેલું પડે. જોડાણ, હવે જે કંઠનળી છે એમનું જોડાણ ક્યાં હોય? તો કે શ્વાસનળી અને અન્નનળીમાં એ ખુલ્લે છે. હવે ત્યાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે ઘાટી ઢાંકણ પણ હોય છે જેને એપિગ્લોટિસ તરીકે ઓળખે છે, જેને કાસ્તીની ઢાંકણ પણ બીજું નામ એમનું છે. હવે એમનું જે કાર્ય છે તો ખોરાકને શ્વાસનળીમાં જતો અટકાવે છે અને ગળવાની ક્રિયા થાય છે. હવે પછી આવે છે અન્નનળી એટલે કે ઇસોફેગસ, જેમનો આકાર છે એ કેવો હોય છે? તો કે ભાઈ પાતળી અને લાંબી નળી ટાઈપનો આકાર હોય છે. અને તેમનું સ્થાન અથવા તો તે ક્યાંથી પસાર થાય છે? તો કે પશ્ચિમ તરફ ગરદન, ઉરસ અને ઉરોદર પટલ પાસેથી. એટલે કે માની લો કે આ જે એમનો આકાર છે એ એકદમ પાતળો અને લાંબી નળી ટાઈપનો હોય છે. અને આપણે જે ઘટક લઈએ છીએ એ જે કોળિયાના સ્વરૂપમાં હોય છે તે ક્રમિક તરંગિત સ્વરૂપમાં સંકોચન કે પરિસંકોચન દ્વારા આપણો કોળિયો છે અન્નનળીમાં આગળ વધે છે, જેને આપણે ઇંગ્લિશમાં પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે છે અન્નનળી એ જે આકારના જઠરમાં ખુલે છે, જે આકારના જઠર છે એમનું છે નિયમન કોણ કરે છે? તો કે મુદ્રિકા સ્નાયુ કરે છે. અને અન્નનળી છે એ જઠરમાં ખુલે છે અને એમનું નિયમન પણ કોણ કરે છે? તો કે મુદ્રિકા સ્નાયુ દ્વારા અથવા જઠર અન્નાલીય છિદ્ર દ્વારા એમનું નિયમન થાય છે. એટલે આપણે હવે આ જે માની લો કે આકૃતિ છે એના દ્વારા જઠરની વાતને આપણે સમજીએ કે ભાઈ જઠર છે એ એમનામાં ઉપરના ભાગમાં જે આ ભાગ છે અહીંયા અન્નનળી ખુલે છે, જેને હૃદયગામી જઠર, ઉપરી જઠર અથવા તો આપણે ની જઠર એટલે કે એવી રીતના 3 જઠરના ભાગ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને અહીં જે છે જઠરનો છેલ્લો ભાગ જે પક્વાશયનો ઉપરના ભાગ તરીકે ઓળખાય છે. એટલે કે ભાઈ અન્નનળી અહીંયા હોય છે, ઉપરી જઠર, હૃદયગામી જઠર, ની જઠર અને પક્વાશયનો ઉપરનો ભાગ. એટલા માટે અહીંયા આપણે માનવ જઠરની જે અંતસ્થ જે રચના છે, જે 3 પ્રદેશો છે એના વિશે આ આકૃતિમાં આપણે સમજાવેલું છે. હવે વાત કરીએ તો કે ભાઈ સ્ટમક એટલે કે જઠર એ કેવો આકારનું હોય છે? મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે એ જે આકારનું હોય છે અને એનું સ્થાન ક્યાં હોય છે? ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુએ હોય છે, જે આપણે
આપણા પેટની અંદર ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુ આપેલું હોય છે અને તેમના મુખ્ય 3 ભાગો પડે છે. તો પહેલો ભાગ છે હૃદયગામી, એટલે કે જે અન્નનળી જ્યાં ખુલ્લે છે એ ભાગ, ઉપરી જઠર અને ની જઠર. જે ની જઠર એ છે નાના આંતરડાના પ્રથમ ભાગમાં ખુલે છે, એટલે કે પક્વાશયમાં ખુલે છે. હવે વાત કરીએ તો જઠર વિશે. તો કે ભાઈ જઠર છે એ અનિયમિત ગળીઓ ધરાવે છે, જેને રૂગે કહે છે, અથવા તો જેના કારણે જઠર ગ્રંથિ આપણી બને છે. હવે આવે છે તો કે નાનું આંતરડું. નાનું આંતરડું છે એ રસાંકુરો, નાની આંગળી જેવા પ્રવર્ધો, આ બધી વસ્તુ આપણે તમને ભણવામાં આવશે, શીખવાડવામાં આવશે, આપણે અભ્યાસમાં લઈશું. પરંતુ અત્યારે આપણે જઠરને તે એક ચેપ્ટર જે છે આપણે પૂરું કરીએ. જઠર વિશેની જે વાત છે એને આપણે કરીએ, પરંતુ બુકમાં આપ્યું છે એટલા માટે મેં અહીંયા આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ હું મારા નેક્સ્ટ લેક્ચરની અંદર નાનું આંતરડું, ગ્લોબલેટ કોષ, આ બધી વસ્તુ વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું. પરંતુ અત્યારે હવે આપણે જઠરને આગળ વાત કરીએ. તો કે જઠર છે એ જે આકારનું હોય છે, જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનો આપણે એમાં સંગ્રહ થાય છે, જે 4 થી 5 કલાક એમાં સંગ્રહ થાય છે. અને એમનું સ્થાન છે એ ફરીવાર તમને કહી દઉં કે ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુના ભાગમાં હોય છે. અને એના 3 ભાગ પડે છે, તો હૃદયગામી જઠર, ઉપરી જઠર અને ની જઠર. હવે જે જઠર ગ્રંથિ છે એની અંદર કયા પ્રકારના કોષો આવેલા હોય છે એમનો પણ આપણે આકૃતિ દ્વારા સમજશું. તો પહેલાં વસ્તુ આવે ભાઈ શ્લેષ્મીય ગ્રંથિના કોષો, જે શું હોય છે? ગ્લોબલેટ કોષો. એ કોનો સ્ત્રાવ કરે? તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે મિત્રો. અને બીજા હોય છે પેપ્ટિક અથવા તો મુખ્ય કોષો. એ કોનો સ્ત્રાવ કરે છે? નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો અને HCl નો. અને જે HCl છે એ પ્રોટિયોલાઇટિક ઉત્સેચકની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. અને પેરાપટલ અથવા તો ઓક્સિન્ટિક કોષોનો સ્ત્રાવ થાય. એ જે છે એ સ્ત્રાવ કોનો કરે? તો HCl અને અંતર્ગત કારકનો સ્ત્રાવ કરે. જે શું માટે ઉપયોગી છે? તો કે વિટામિન B12ના શોષણ માટે ઉપયોગી છે. તો ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, જેથી કરીને આપને યાદ રાખવું પણ સહેલું થઈ જાય. ઓકે, આપણે આગળ વધીએ. હવે જઠર પાક એટલે કે કાયમ. જઠરના સ્નાયુઓ વત્તા ખોરાક વત્તા સમલીય જઠરરસ અને વલોવાની ક્રિયા થાય અને જઠર પાક બને. ફરીવાર બોલું છું મિત્રો કે જઠરના સ્નાયુઓ, ખોરાક, સમલીય જઠરરસ અને વલોવાની ક્રિયા થાય અને કાયમ બને, એટલે કે જઠર પાક બને છે. તો હવે વાત કરીએ તો કે ભાઈ નિષ્ક્રિય પેપ્ટિનોજન પ્લસ HCl કયા ઉત્સેચકની હાજરીમાં? તો કે પ્રોટિયોલાઇટિક ઉત્સેચકની હાજરીમાં સક્રિય પેપ્ટિનમાં ફેરવાય છે. કે નિષ્ક્રિય પેપ્ટિનોજન પ્લસ HCl ઉત્સેચક પ્રોટિયોલાઇટિક ઉત્સેચકની હાજરીમાં સક્રિય પેપ્ટિનમાં ફેરવાય છે. હવે વાત કરીએ પ્રોટીનની. તો જે પ્રોટીન છે એ સક્રિય પેપ્સિનની હાજરીમાં પ્રોટિયોસિસ પ્લસ પેપ્ટોન અથવા પેપ્ટાઇડમાં ફેરવાય છે. પ્રોટીન છે એ સક્રિય પેપ્સિનની હાજરીમાં પ્રોટિયોસિસ પ્લસ પેપ્ટોન અને પેપ્ટાઇડમાં ફેરવાય છે. હવે વાત કરીએ જઠર રસ છે. તો કે જઠર રસમાં શ્લેષ્મ અને બાયકાર્બોનેટ, શ્લેષ્મી અધિચ્છદનું ઊંઝણ પ્લસ અતિસાંદ્ર HCl થી બચાવવા માટે આ બંને વસ્તુ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ ઉપયોગી થતું હોય છે. બાળકોની અંદર એટલે કે નવજાત શિશુની અંદર રેનિન પ્રોટિયોલાઇટિક ઉત્સેચક હોય છે. અહીંયા રેનિનનો સ્પેલિંગ એક મિસ્ટેક છે. આ અહીંયા એક જ એન આવે છે, પરંતુ ટાઈપિંગ મિસ્ટેકના કારણે રેનિન લખેલું છે, એટલે મિત્રો કન્ફ્યુઝ નહીં થતા. એ જે પાચન છે એ દૂધમાં રહેલા પ્રોટીનમાં મદદ કરે છે. એટલે કે આ બાળકો જે નવજાત શિશુ છે એમની અંદર પ્રોટિયોલાઇટિક ઉત્સેચક તરીકે રેનિન હોય છે અને પાચન કરે છે ને દૂધમાં રહેલ પ્રોટીનમાં મદદ કરે છે. અને એક સેમ રેનિન એક રિનલ સિસ્ટમમાં પણ આવેલું છે. એટલા માટે મેં અહીંયા તમને એક સાઈડમાં બતાવ્યું છે કે ત્યાં પણ રેનિન આવેલું છે. ત્યાં સિંગલ એન આવે છે અને આ જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, જે પાચનની જે વાત છે એમની અંદર ડબલ એન આવે છે. એટલે તો અહીંયા જે માની લો કે રિનલ સિસ્ટમમાં આવે ત્યારે પણ આપણે વધુ અભ્યાસ કરીશું, પરંતુ અત્યારે ખાલી યાદ રાખવા પૂરતું એટલું સમજી લો કે રિનલ સિસ્ટમની અંદર પણ રેનિન આવે છે. જે એન્જિયોટેન્સિનોજન
એન્જિયોટેન્સિન 1 અને રેનિન પોતે છે એન્જિયોટેન્સિન 2માં ફેરવે છે. અને હવે જઠર રસ છે એની આપણે અહીંયા વાત કરી. તો હવે જઠર છે, જઠરની અંદર કઈ કઈ વસ્તુઓનું અભિશોષણ થાય? તો મિત્રો કે ભાઈ પાણીનું અભિશોષણ થાય, સરળ શર્કરાનું થાય અને આલ્કોહોલનું જઠરમાં અભિશોષણ થતું હોય છે. હવે આપણે આ બધી વસ્તુઓ વાત કરી એટલા માટે જ્યાં જરૂર પડે ત્યાં આમનો ઉપયોગ કરી અને દરેક મિત્રો આગળનું જે માની લો કે વાત છે